જે ગુરુનો બાળકો નથી, જેને આ સમાધિનો યોગ નથી, જે સહજ સમાધિનો આ ધ્યાનની જેને ભાન નથી, એ બધાને કાળ એક દી ભરખી જશે. મૃત્યુ તો બધાને સંતોને છે, પણ એને કાળ નથી આવવાનો. અને કાળ નથી આવવાનો અમારા નજરના જોયેલા દાખલા છે. અમારા ગુરુ મહારાજ, મારા બાપુશ્રી અને મારા ગુરુ મહારાજ બંનેના દાખલા મેં જોયા છે. શરીર નિરોગી, કોઈ તકલીફ નથી, હાલતા ચાલતા, અને ત્રણ દી અગાઉ બધાએ હરિભક્તોને બોલાયા છે, એના ભજન કરતા કરતા હાલતા ચાલતા દેહ છોડ્યા છે. આ એક ભૂમિકા છે. એ જે આ ચોથી ભૂમિકામાં રમતો હોય ને, તેને યમ કાળ નથી લઈ જઈ શકતો. એને આ સુરતાને હેલીની વાત ગઈ, એ તો સુરતાને વાત કીધી. ચાલો હેલી ગુરુજીના દેશમાં, તો ગુરુજીનો દેશ ઈ છે. આ ત્રણ ગુણની માયાવાળો એ ગુરુનો દેશ નથી. જે ચોથી ભૂમિકા છે, આ 10મો દ્વાર ખોલી અને આપણે જે ઉપર જઈએ છીએ એની વાત આવી. અને એમાં જવા માટે તમને જે અત્યારે જેને આ ગુરુએ જ્ઞાન આપ્યું, જેને ધ્યાન આપ્યું, એ ધ્યાનથી જવાય. બાકી તો આમાં બીજી કોઈ નિહાણી નથી ચડવાની. બર કરીને કોઈ યુક્તિ નથી તો આપણે બર કરીને વધી જઈએ. આમાં તો પ્રેમથી ઝીણો માર્ગ છે, સૂક્ષ્મ માર્ગ છે, એનાથી જવાય. ચારો વેદ પરની વાત સૂક્ષ્મ વેદ આપણને ગુરુ સમજાયો છે કે અનાદ મહારાજ આજ માર્ગથી, આજ ધ્યાનથી આ ગગન મંડળની ભૂમિકામાં જવાય. જ્યાં ગગન મંડળની ભૂમિકામાં જે સંત રમી રહ્યો છે, જ્યાં અખંડ ધૂન લાગી રહી છે, જ્યાં જેટલા સંતો બોલે એ ભૂમિકામાં અંદર જે વાગી રહ્યું છે, જ્યાં પ્રકાશ થઈ રહ્યો છે, એની અંદર જે પહોંચી ગયા તે એને મુક્ત થઈ ગયા. ભગવાન છે ને ત્યાં સ્વર્ગમાં નથી. સરગાપુરી સોની દેખી સાહેબ સંતોની પાસ. ભાઈ હમણાં નામો વર્યું, કહેત કબીરા ધર્મીદાસ કો સાહેબ સંતોની પાસ. સાહેબ સંતોની પાસ. સંતો એટલે બધાએ સંતો નથી કીધા. જેણે આ નગરીને ઉજાડી છે, જે આ નગરીની અંદર ચેતન રમી રહ્યો છે, એવો જે જાગૃત કર્યો છે, એ જાગ્યા સોય નર અભય પદ પાયા, હું તને જમે ખાય. જે આવા જાગ્યા છે નર, જે સંતો ગુરુના રમત, જે ગુરુ રમત આપી છે, એમાં રાતને દિવસ રહ્યા છે. 21,600 શ્વાસ આપણે ગાઈ નાખ્યા, પણ આ સંતોએ ગણ્યા છે. એમાં કેટલી વાર સૂક્ષ્મણ આવે, કેટલી વાર ઈંગલા આવે, કેટલી વાર પિંગલા આવે, આ બધું એની ગણતરી કરી અને રાત દિવસ એમાં જાગ્યા છે. અને એ ભૂમિકામાં જતા રહ્યા. અને એ ભૂમિકામાં જાય એટલે એને સહજ સમાધિ થઈ જાય, એને ધ્યાન થઈ જાય, દેહને પણ ભૂલી જાય, જગતને ભૂલી જાય, કુટુંબને ભૂલી જાય. અને ત્યાં જે જાય છે ને, ત્યાં આઠોપોર અંજવાળું એ ભૂમિકામાં છે, ત્યાં એ ચાંદલો છે. અને ત્યાં એ ભૂમિકામાં જાય ને, એને જમ નથી લેવા આવતા. બાકી તો બધાને એક દી કાળ લઈ જવાનો છે, આખા જગતને. કારણ કાળની એને યમરાજાની નોકરી છે. જેમ સૂર્યચંદ્રની નોકરી છે, ઉગે છે ને હાથમે છે, એમ આની પણ એક નોકરી છે કે એનો ટેમ પૂરો થાય, શ્વાસ પૂરો થાય, એને લઈ જવો પડે. લઈને જે ખાતું મળ્યું હોય એ ખાતામાં નાખે. ખાતું જોવે કે પાણી કેવી કમાઈ કરી છે એવું નાખે. પણ આ ભૂમિમાં પહોંચ્યા નથી, જમને પાછું મટી જવું પડે કે જમનો ગ્રાસ મટી જાય છે. તો તમે બધા મારું કહેવાનું એટલું થોડુંક બોલું છે, અવાજ પણ બેહી ગયો છે ને આપણે ઘણા દિવસથી આ સત્સંગ ચાલુ હોય છે. તમે બધાએ આ ભૂમિકાના બાળકો છો, જેને આ સુરતા અને આપણે શબ્દ આપ્યો એ બે એક થઈ ગયા. અને શૂન્યમાં જે સમાઈ જાય, એમાંથી 7 સૂન ટપી અને અભય સૂરમાં જાય, એ ગગન મંડળમાં એ ભૂમિકામાં જાય. એ બધા જ તમે બાલકામાંથી નીકળી ગયા છો. અને આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મકાન. તમે છેલ્લી ઘડીએ જેમ અમારા બાપુને અમારા ગુરુમાં જ નહીં, તમે પણ નક્કી કરશો કે મારે અહીંયા જન્મ ધરીને અહીં આવવું છે, ત્યાં આવી શકશો. એવી આ ભૂમિકા છે. આ એવી ભક્તિ છે. આપણે ભક્તિના દાખલા જોઈએ તો આ બધા સંતોના ઇતિહાસો રહી ગયા, એમ તમારા પણ રહેશે. શું કામ? આ ભૂમિકામાં જાતા રહેશો. અધર જ તમારું આસન રહેશે, નીચું નહીં હોય. હાલતા ચાલતા બેહતા ઉઠતા તમારી સુરતા ઉપર જ રહેશે, પછી નીચી નહીં આવે. કારણ કે શબ્દથી એના લગ્ન થઈ ગયા. સુરત કુંવારી નથી, હવે એ ભૂમિકામાં ગઈ, એ પાછી નીચી નહીં આવે, ખાનું નીચું નહીં આવે. આ બધા સંતોની ભૂમિકા છે. અને ત્યાં જે ખેલી રહ્યા છે આ બધા સંતો એ ગગન મંડળમાં, આ જે કઈ જેટલા ગગન મંડળમાં એમાં પાર નથી એટલી લીલા છે, ખૂબ લીલા છે. પણ લીલામાં જવા માટે અખંડ આપણે સીધી વર્તી રાખી અને સરળ બની રેણીથી રહી અને સુરતાને સંબંધનું મિલન થઈ જાય. અને અખંડ એમાં સુરતાને રાખો, બારી ભટકવા દો નહીં, બીજે ક્યાંય જાય નહીં. તો આ ગગન મંડળના તમે અધિકારી બની જશો. અને આના અધિકારી બની ગયા તો તમારા હાથમાં મુક્તિ છે. મુક્તિ નથી આકાશમાં, મુક્તિ નથી પાતાળમાં. જો મન કી મનસા મટે તો મુક્તિ રસાલ, મુક્તિ તમારા હાથમાં છે. જો મનની દોડ બંધ થઈ જાય, આપણે લાખાએ કીધું, લોહીને કીધું,
લીરલભાઈ અને પાનભાઈ કીધું કે આ દોડે છે મન તેને વશ કરો. આ દોડે મન વશ કરવા માટે આપણને ગુરુ મહારાજે આ સુરતા અને શબ્દનું એક ધ્યાન આપ્યું છે. એના સિવાય મન વશ થશે નહીં. બીજું ગમે તે ક્રિયા કરશો તો મન વશ નહીં થાય, કોઈ રીતે નહીં થાય. એક જ આ ધ્યાનથી વશ થાય એવું છે. આ તમને જે દોર આપ્યો છે, આવન જાવનને એલી ઓળખો. આ જે શ્વાસ આવે ને જાય ને એનો ઓળખી લ્યો, એના ઉપર આધાર રાખો અને એને જ ઓળખવાનો છે. એનામાં સુરતા અને શબ્દ લીન થઈ જાય તો તમારા બધા જ કર્મો અત્યારે અભી જ ખતમ છે, અને કર્મ નથી તો તમારો પલ્લો કોઈ નહીં પકડે. જ્યાં જશો ત્યાં તમારી મુક્તિ છે. ઉપર પણ એનું કોઈ નામ નહીં લઈ શકે. બાકી જો ગોટાળા કર્યા હશે, જો આ જીવે આ મુક્તિ નહીં માણી હોય અને સુરતા જાણતા ભટકતી હશે તો આને પછી કર્મનું બંધન છે અને 84 લાખ યોની છે 100%. હવે તમારા હાથની વાત, તમારે ક્યાં જવું, ઉર્ધગતિમાં ઉપર જવું કે નીચે ખાડામાં જવું, એ તમારા હાથમાં છે. ગુરુમાં જે તમને હીરો દીધો હાથમાં, હવે તમારે ક્યાં એને ખોવો કે નખવો. જો તમે ઘરધંધામાં આ બધામાં મારા તારામાં જેને ખોઈ નાખશો તો એ બધું સંસારનું વાસિંદું છે. અસામીઓ બધો એમાં હાલ્યો જશે. અને જો આમાં રહી ગયા તો બધોય ધંધો કરતા કરતા કોઈ તમને કોઈ કર્મ નહીં અડે અને તમે નીકળી જશો આરામપાર. બોલો સતગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, કુંભારામ મહારાજ કી જય. સર્વે સંતોને બધાને મારા જય ગુરુ મહારાજ.